જય સદગુરુદેવ. આવા પાપો રે વધ્યા ધરતી ઉપર, નિજ કલ્યાણ ઘટ્યા પાર, દુઃખ દેખી જગમાં જીવના, સતગુરુએ કર્યો વિચાર, વારે આવ્યા ગુરુ પ્રવીણ રામ રે, સવની કરવા સંભાળ, અમરા પર છોડી આવ્યા પૃથ્વી લોક રે, જન્મ મરણના દુઃખ મટાડવા, પાપો રે વધ્યા રે ધરતી ઉપર. તો અમારા સદગુરુને જીવની કેટલી ચિંતા થઈ, જેથી એ જીવ માટે અમરા પર છોડીને આ પૃથ્વી લોક ઉપર જગતના જીવોને તારવા માટે જીવની વારે આવ્યા, જીવની સંભાળ કરવા આવ્યા. બોલો, કેમ કે આ પૃથ્વી લાક ઉપર તો પાપ અતિ વધી ગયા છે અને નિજ કલ્યાણ અપાર ઘટ્યા છે, એવું વિચાર કરતા જ સીધા આ મૃત્યુલોકમાં જીવના ભલા માટે આવે છે. પરંતુ આ મૃત્યુલોકનો માનવ આવા સંત પુરુષોને અતિ દુઃખી કરે છે. તે પરમાત્માના જ્ઞાનીને ઓળખી નથી શકતા. આવા પરમાત્માના જ્ઞાનીઓ આપણા જન્મ મરણના દુઃખ મટાડવા આવે છે અને આપણે તેને શું કરીએ છીએ? ગાંડા માનીએ છીએ ને, કે બીજું કઈ? સદગુરુને જીવની ચિંતા થાય છે અને જીવને સદગુરુ ઉપર જરા પણ દયા નથી આવતી. એટલા દુઃખો આપી દે છે. તો એવા પરમાત્માના જ્ઞાનીઓ ભારતની પવિત્ર ભૂમિ ઉપર અવતર્યા. શ્વાસ ઉશ્વાસ તમને જપું, જપું વિશ્વના નાથને, આરે ભવસાગરથી ઉગારો રે, બહુ જ કારમો કપરો ભારી, પાપો રે વધ્યા રે ધરતી ઉપર. આવા સદગુરુ સમજાવે મળ્યો માનવ દેહો રે, સતધર્મથી ચાલજો આવા શુભ રે કરજો વિચાર રે, શુભ રે કરજો વિચારી રે, ફરી માનવ જન્મ નહીં મળે, આવા પાપો રે વધ્યા રે ધરતી ઉપર. સદગુરુ પ્રવીણ રામ કહે ભઈ મોટે રે, રાખો વિશ્વાસ અપાર, નામ રે નિશાની નાથની રે, મોહ શત્રુને મારી, પાપ રે વધ્યા રે ધરતી ઉપર. તો આવા સંત પુરુષને કોઈક પરખી શકે છે, તો જેમને પરખી લીધા તે સદગુરુના શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, હે વિશ્વના નાથ, હવે તો હું તમને શ્વાસ ઉશ્વાસે જપું,
મને આ ભવસાગરથી ઉગારો. આ સંસાર તો બહુ જ કારમો કપરો બહુ જ ભારી છે. તેમાંય આ કળિયુગ કેવો કઠિન લાગે છે. તો હે સદગુરુ પ્રભુ, તમે જીવને તારવા જ આવ્યા છો, તો હું તમારા શરણે સદાય રહીશ. મને આ ભવસાગરમાંથી ઉગારો, મારા નાથ મને ઉગારો. આટલી મારા પર દયા કરો, હે મારા ગુરુદેવ એટલી દયા કરો. તો સદગુરુ સરસ રીતે સમજાવે છે કે તમને આ માનવ દેહ મળ્યો છે, તો તમે સતધર્મ પર ચાલજો. તો સતધર્મ કેને કહેવાય? તો બધા જ માનવ માટેનો એક જ ધર્મ, જે નિરપક્ષ ધર્મ, નિજ આત્માનું કલ્યાણ કરવાનો ધર્મ, એ જ સતધર્મ છે. બાકી બધા ધર્મો તો દેવોના છે અને તે માનવે બનાવેલા છે. બાકી સાચો નિરપક્ષ ધર્મ જ છે, જે કબીર સાહેબની 42 પેઢી સુધીનો, તે પછી આ જ્ઞાનનો લુપ્ત થઈ ગયું હતું. તો નિરપક્ષ ધર્મની કોને ખબર હોય? તો હાલ નિજનો ધર્મ, જે નિરપક્ષ ધર્મ જીવ ભૂલી ગયા છે, તો તે જીવના કલ્યાણ માટે લુપ્ત થયેલું જ્ઞાન, લુપ્ત થયેલો નિરપક્ષ ધર્મની ખબર આપવા અને જીવને સત્ય માર્ગે લાવવા માટે અમારા સદગુરુ છેક અમરા પરથી આવ્યા છે. તો હે માનવ, થોડુંક તો સમજો. એટલે એ માનવ, અમારા સદગુરુ વારંવાર કહે છે કે માનવ અવતાર મળ્યો છે, તો તમે શુભ કાર્ય કરજો. એટલે પરમાર્થ માટે કાર્ય કરી લેજો, ફરીને મનુષ્ય અવતાર નહીં મળે. અમારા સદગુરુ કહે છે કે પરમાર્થના કામ કરતા યમના અનેક ભય મટે છે. એ મારા પર વિશ્વાસ રાખો, હું સત્ય જ કહેવા આવ્યો છું. નામ નિશાની મારા નાથની છે, હું તો બાના રૂપ છું. જેથી નામ નિશાનીએ ધ્યાન લગાવીને નામ સ્મરણથી મોહ શત્રુને મારો, જેથી મોહ મમતા મટે, તો જન્મ મરણ પણ મટે જ. રામ ભરોસે. જય સદગુરુ. કરમના લેખા મટે કેમ કરીને, કરમના લેખા મટે તો કેમ કરીને, સકળ તજીને રામ નામ સમરે. કરમના લેખા મટે એમ મારા ભાઈ, કરમના લેખા મટે કેમ કરીને, માટીની સાથે માટી મળી જાશે, પવનની સાથે પવન સમાઈ, સમરી લે રામ નામ એક રે. છોડ જૂઠ જગના વ્યવહાર મારા ભાઈ, કરમના લેખા મટે કેમ કરીને, બહુ જ જતન કરી પુત્રને, કઢેલા દૂધ પીવડાવે, એ દૂધ પીનારા પુત્ર કાળ બનીને બેઠા મારા ભાઈ, કરમના લેખા મટે કેમ કરીને. તો અમારા સદગુરુની વાણીમાં એમના શિષ્ય કહે છે કે સદગુરુ પ્રભુ, આ કરમના લેખા કેવી રીતે મટે? તો સદગુરુ સરસ જવાબ આપે છે કે હે મારા ભાઈ, કરમના લેખા મટાડવા માટે તો તારે સારા સગા સંબંધીઓને નહીં, પરંતુ આ જગતની સર્વ વસ્તુઓને તજવી પડે. એટલે એવું કહે છે કે કોઈ પ્રત્યે મોહ મમતા નહીં, કે કોઈ વસ્તુ જોઈને લલચાવવું નહીં. એટલે સારી આશા ને તૃષ્ણા તારે છોડવી પડે મારા ભાઈ. કેમ કે આ કાયા દેહ માટીનો બનેલો છે, તો તે એક દિવસ માટીમાં મળી જશે. એટલે પવનની સાથે પવન સમાઈ જશે. તો ખોટા મોહ મમતા રાખીને શા માટે બંધનમાં બંધાઈને રહેશે? મનથી જ સર્વનો ત્યાગ કરી દે. ત્યાગ કર્યા વિના કદી પણ કરમ નહીં મટે. બધું જ છોડીને, એટલે જગતના જૂઠા વ્યવહાર છોડીને રામ નામ સમરી લે મારા ભાઈ.
મોહથી પુત્રને બહુ જ જતન કરીને કઢિયેલા દૂધ પીવડાવે છે, પરંતુ તે તું નથી જાણતો કે કઢિયેલા દૂધ તું પીવડાવે છે તે કાળ બનીને બેઠા છે. એટલે એવું કહેવા માંગે છે કે મોહ રાખીએ તો કાળના હાથે જ મોત થવાના છે. જો મોહ નહીં રાખીએ તો પરમાત્માના ઘર અમરાપરમાં વાસ થશે. એટલે જન્મ મરણના ફેરા બંધ. એટલે કોઈ કરમ જ નહીં રીએ, પરંતુ આવું સત્ય સમજાવનારા હાલ આ દુનિયામાં સાચા ગુરુ કોઈક જ હોય છે. કેમ કે જેમને પરિવાર સાથેના મોહ નથી છૂટા હોતા, તે કેમ આપણા કરમ કપાવી શકે? એટલે આ જૂઠી દુનિયાના જૂઠા ખેલ છે. એટલે તો અમારા સદગુરુ કહે છે કે झूठी दुनिया झूठा गुरु झूठी लोक लुचाई सदगुरु प्रवीण राम समझावे छोड़ो झूठा जग मारा भाई कर्म ना लेखा मोटे केम કરીને તો અમારા સદગુરુ કહે છે કે જૂઠી દુનિયાના જૂઠા ખેલમાં આ કળિયુગમાં ગુરુઓ પણ જૂઠા અને લોકોની લુચાઈ પણ એટલી જૂઠી વધી ગઈ છે. અમારા સદગુરુ સમજાવે છે કે જૂઠા જગતને છોડો મારા ભાઈ અને સત્ય જ્ઞાની સદગુરુના શરણે રહો. જૂઠા ગુરુઓને છોડો. જે પરમાત્માના ચિહ્ન દર્શન નજરથી નિરખાવીને ભજાવે તે સાચા સદગુરુ. બાકી બધા જૂઠા. એટલે સમજીને ગુરુ કરો મારા ભાઈ, રામ ભરોસે. જય સદગુરુદેવ. जीव मोन तुम किया सो तेरे હું તો તારી અંદર છું રે જીવ મોન તું કિયા સો દે રે નથી રે તો મક્કા મદીના રે રે નથી રે તો મથુરા મારે મારો વાસ કોણે કોણ મારે હું રહું સારા વિશ્વમાં જીવ મોન તું ક્યાં સો તેરે. તો અમારા સદગુરુ પરમાત્માની વાત કરતા કહે છે કે હે જીવ, તું મને ક્યાં શોધે છે? હું તો તારી અંદર છું. તું તો મને શોધવા માટે ક્યાંય તીર્થયાત્રા કરવા જવાની જરૂર નથી કે નથી જપ તપ વ્રત કરવાની જરૂર. તો જપ તપ વ્રત કે તીર્થયાત્રા કરવાની જરૂર નથી તો પરમાત્માને શોધવા કેવી રીતે? તો તેનો રસ્તો સત્ય જ્ઞાની સદગુરુ જ બતાવી શકે છે. તે નજરે દર્શન કરાવીને શબ્દ સુરતાનું ભજન કરાવીને પરમાત્માની ઓળખ અને પરમાત્માનો ભેટો કરાવે છે. પરમાત્મા કહે હું નથી દેહી, એટલે મારે દેહ નથી. કે હું શું વિદેહી, એટલે દેહ ધરીને પૃથ્વી લોકમાં કદી આવતો નથી. જેથી મારે કોઈ ક્રિયા કરમ નથી. કહે છે કે હું નથી રહેતો મક્કા મદીના કે નથી રહેતો કાશી કે મથુરામાં. મારો વાસ તો કણે કોણમાં છે એવું કહે છે. તો એ કેમ ખ્યાલ આવે કે પરમાત્માનો વાસ કણે કણમાં છે? અને કહે હું વિદેહી છું તો પૃથ્વી પર તો આવતો નથી. અને પાછા કહે હું સારા વિશ્વમાં છું. તો આ કેમ ખ્યાલ આવે કે સારા વિશ્વમાં અને કણે કણમાં છે? તો એ બધી જ સમજ અમારા સદગુરુ જેવા સંતો જ બતાવી શકે. કોણ અમરે કોણ અવતરે રે કોણ જીતે કોણ હારે રે હું મરતો નથી
નથી જીવતો રે, નથી હારતો નથી જીતતો રે, જીવ મને તું ક્યાં શોધે રે, મરે અવતરે કોણ તમે જાણો રે, હાર જીતે તમે જાણો રે, હું તો યજર યમર સદા રે, મને સંતોના શરણોથી જાણો રે, જીવ મને તું ક્યાં શોધે રે, હું તો યજર યમર સદા રે, મને સંતોના શરણોથી જાણો રે, જીવ મને તું ક્યાં શોધે રે, કહે રે સદગુરુ પ્રવીણ રામ, પ્રભુ સૌના શ્વાસો શ્વાસમાં વસે રે, ખોજી મળે તો તરત મળી જાય રે, એક ક્ષણની તલાશ મારે, જીવ મને તું ક્યાં શોધે રે. તો સદગુરુના શિષ્ય સદગુરુને પ્રશ્ન કરે છે કે જો પ્રભુ કણે કણમાં છે તો આ જગતમાં કોણ મરે છે અને કોણ અવતરે છે અને કોણ જીતે છે ને હારે છે? તો દેહ મરે અને દેહ અવતરે છે, મન જીતે છે અને મન હારે છે. તેમાં પરમાત્માને મન સાથે કોઈ લેવા દેવા નથી. મન તો સોહમ ઘરની ધારા છે, પરમાત્મા તો મરતા નથી, જીવતા નથી, હારતા નથી કે જીતતા પણ નથી. મરે અવતરે કોણ તે તમે જાણો, હારે જીતે તે પણ તમે જાણો, એમ કહે છે. પરમાત્મા કહે હું તો અજર અમર છું. તો હે માનવ, આ બધી વિધિ સંતોના શરણે રહીને જાણો. અમારા સદગુરુ કહે છે કે પ્રભુ સૌના શ્વાસે શ્વાસમાં વસે છે. જો કોઈ પરમાત્માના ઘરના ખોજી મળે તો તરત પરમાત્મા મળી જાય. જેમ અમારા સદગુરુ પરમાત્મા સાથે મિલાવે છે એક ક્ષણની તલાશમાં, રામ ભરોસે. જય સદગુરુદેવ. આપે જીવતા ઠેક ઠેકાણા બતાવી, કિયા ઘર તારા ઠીક ઠહેરાણા, હીરા જેવો અમૂલક જન્મ ગુમાવ્યો, ભજન વિના અબુધ નર પ્રાણી, કોઈ સાચા સાધુની નથી સંગત કરી, નથી ગુરુના દ્વારે ગયો કદી, આપે જીવતા ઠીક ઠેકાણા બતાવી. તો અમારા સદગુરુની વાણીમાં કહેશે કે સદગુરુ સંત હોય છે તે આપણને આપણા જીવતા આપણા ઠીક ઠેકાણા બતાવી દેશે કે તમે ક્યાં ઘરેથી આવ્યા છો અને ક્યાં ઠીક ઠેકાણે તમારા રહેણાંક છે. તો સદગુરુ કહેશે કે હે માનવ, તે તો પ્રભુ ભજન વિના હીરા જેવો અમૂલક જન્મ ગુમાવ્યો. તો હે અબુધ નર પ્રાણી, હવે સમજ, આજ સુધી તે કોઈ સાચા સાધુની સંગત નથી કરી કે નથી કોઈ દિવસ ગુરુના દ્વારે ગયો, તો પછી દુઃખ સિવાય કશું જ ન મળે. આગળ કે તડપી તડપી મરે ઘાંચીનો બળદ, ફરી ઉઠી ઉઠી દોડે સંસારમાં, આ સંસાર ફૂલ સેમ રગંધિત ના જીવ સોહામણા, દેખી લો ભાઈ
આપે ફરતા આપે જીવતા ઠીક ઠેકાણા બતાવી. હે નર પ્રાણી તો માયાના લોભી, મમતાના મેલ જણાવ્યા ભારી. કહે સદગુરુ પ્રવીણ રામ, રામ ભજ્યા વિના અનંત જન્મો જન્મ દુઃખ પામી. આપે જીવતા ઠીક ઠેકાણા બતાવી. કહે સદગુરુ પ્રવીણ રામ, રામ ભજ્યા વિના અનંત જન્મો જન્મ દુઃખ પામી. આપે જીવતા ઠીક ઠેકાણા બતાવી. આમ જ રામ નામ વિના તડપી તડપીને મરે કાંચીના બળદ જેવો. કેમ કે કાંચીએ જોડેલો બળદ ફર્યા કરે, તે માનો પણ જન્મે ને મર્યા કરે. પરંતુ આ પૂરા 5 તત્વનો દેહ ધરીને પણ એટલું જ નહીં વિચારતા કે આમાંથી બહાર કેમ નીકળવું. આ સંસાર એક એવો છે જાણે ગંધિત સેમરના ફૂલ જેવો. એટલે બહાર સારો દેખાય ને ભીતર જો મોહ માયામાં પડ્યા તો સારો થોથા જેવો જ છે. પરંતુ જીવ સોહામણા દેખીને લોભાય છે. હે નર પ્રાણી, તું માયાના લોભી, તને ખબર છે કે તે મમતાના કેવડા મેલ જણાવ્યા છે? શું મમતાના મેલથી તું બહાર નહીં નીકળે? અરે મારા ભાઈ, મમતાના મેલ બંધાવ્યા છે તો તેમાં તારે બંધન જ રહેશે. અમારા સદગુરુ કહે છે કે રામ નામ ભજ્યા વિના અનંત જન્મોના જન્મ દુઃખ પામીએ. એટલે વારંવાર રામ નામ ભજવાનું કહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સંતો કહે ઉતરે ભવ પાર, એ ઉતરે ભવ પાર. મનની ઈચ્છા સર્વ ત્યાગી, છોડે વિષય વિકાર, છોડે વિષય વિકાર. ધીર ગંભીર સહજ ભાવતી, સમરો સતનામ પ્યારા. પ્રેમ ભાવ ઉપજે હૃદયમાં, સાધુ સંગત યાદારા. સંતો કહે ઉતરે ભવ પાર. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે આ જગતમાં જે સંતો હોય છે તે જ ભવજલ પાર ઉતરે છે. કેમ કે સાચા સંતોને મનની કોઈ પણ ઈચ્છા નથી રહેતી. સર્વ ઈચ્છા ત્યાગીને વિષય વિકાર પણ છોડે છે. એટલે તો સંત વૈરાગી કહેવાય છે. એટલે કોઈ આશા નથી રહેતી કે નથી કોઈ પ્રત્યે મોહ. એટલે આવા પરમાત્માના જ્ઞાની સદગુરુ જેવા જ પાર ઉતરી શકે છે. તો અમારા સદગુરુ કહે છે કે ધીર ગંભીર સહજ ભાવથી રામ નામને સમરવું, જેથી હૃદયમાં પ્રેમ ભાવ ઉપજશે. એટલે માનવને સાચો આધાર સાચા સાધુ સંતોનો જ સંગ. તો દયા ધરે સંતોષ રાખે જીવ, સુરત નુરત ચિત ધારી. જ્ઞાન રે દ્રષ્ટિથી સર્વ દેખો, ગ્રહો શબ્દ પરિપૂરણ. સંતો કહે ઉતરે ભવ પાર. સદગુરુ સંતની નાવમાં ચડીએ, જ્ઞાની ગુરુ યુગારનારા. જ્ઞાની ગુરુ મારા સદગુરુ પ્રવીણ રામ, પેલે પાર લઈ જનાવનહારા. સંતો ઉતરે, સંતો કહે ઉતરે ભવ પાર. તો
અમારા સદગુરુ કહે છે કે એ માનવ સાચા સંતો દિલમાં દયા ધારે, કે રાખે જે કંઈ હોય એમાં પૂર્ણ સંતોષ રાખે અને નુરત સુરતથી ચિત્ત પ્રભુમાં જ જોડે. જ્ઞાન દ્રષ્ટિથી એ સર્વ જોવો તો સત્ય સમજાય છે કે સંતોનું જીવન કેવું હોય છે. એટલે સદગુરુ સંતના શબ્દનું પૂર્ણ રૂપે ગ્રહણ કરે. કેમ કહું, સદગુરુના શબ્દ જ પરિપૂર્ણ, આ જગતમાં શબ્દ જ સર્વ સાર છે. તો આવા જ્ઞાની સદગુરુ જેવા ગુરુ હોય તો એમની નાવમાં ચડીએ તો એ જ જ્ઞાની ગુરુ આપણને ઉગારનારા છે. તો જ્ઞાની ગુરુ સદગુરુ છે, જે આ ભવસાગરથી પેલે પાર લઈ જનારા છે. રામ ભરોસે.